સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાંથી પાર્સલનો ડબ્બો ટ્રેક પરથી નીચે ઉતર્યો. સુરતના કીમ રેલવે સ્ટેશન પર ટ્રેનની સ્પીડ ઓછી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળતા રાહત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ. લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ સાજીદ મકરાણી સહિત 52 લોકોના એક સાથે રાજીનામા. અમદાવાદમાં રખિયાલમાં આતંક મચાવનાર 3 આરોપીઓના ગેરકાયદે અડ્ડાઓ કરાયા ધ્વસ્ત. તો ફઝલ અને સમીર શેખ સહિત 4 આરોપીના કોર્ટે વધુ 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. દિલ્હીમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની ઓળખ માટે અભિયાન પૂરજોશમાં. કાલિંદી કુંજમાં પોલીસે દસ્તાવેજો કર્યા ચેક. 5 બાંગ્લાદેશી સહિત 11ની ધરપકડ. અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદમાં પોલીસે કરી 3 કલાક પૂછપરછ. ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર સમયે ભાગદોડ કેસમાં કરાયા સવાલ.